હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે નવી સવાર સાથે આવી ગયા છે ને આજે આપણે ખાસ સુરતમાં નથી, કેમ કે રોજ સુરતમાં હોઈએ છીએ. આજે તમે મારી પાછળ જે મંદિર જોવો છો એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો, બટ હું કહી દેવાનો છું આગળ તમને કે હાલ આપણે કચ્છ માતાના મઢે આવ્યા છીએ. થોડી ઘણી માનતા હતી તો એ માનતા નિમિત્તે હતા. મેં અમારે ફ્રેન્ડના પપ્પાને માનતા હતી, એના મમ્મી પપ્પાને, તો એની માનતા પૂરી કરવા માટે ખાસ આવ્યા હતા. અને કચ્છ ભુજમાં માતાનો મઢ એટલે કે કચ્છની કુળદેવી એટલે માં આશાપુરાના સ્થાનમાં છીએ હાલ. અને મસ્ત મજાનું સુંદર સવાર પડી ગઈ છે. રાતે મોડા આવ્યા હતા એટલે બ્લોગ બનાવવાની શરૂઆત ન કરી શક્યો, પણ અત્યારમાં તમે જોઈ શકો તે પ્રમાણે માતાજીનું મસ્ત એવો મઢ છે, મંદિર છે. અને કેટલા બધા લોકો આવી રહ્યા છે દેશ વિદેશથી, દૂરથી. તમે જોવો તો અહીંયા જો મારા એક ફોલોવર મળી ગયા છે. હા નરેશભાઈ, તમે યાર વિડીયામાં આવો જ ને? હા હા, સોશિયલ મીડિયાના ઓલા ને આપણે હવે નરેશભાઈ ને હા કેવું છે નરેશભાઈ, હું તમારો બહુ મોટો ફેન છું એમને. હા, હું સુરત એકવાર આવ્યો તો તમને મેં કોલ કર્યો તો તમે કઈ ઓલા લગ્નમાં નતા એવું હતું. હા હા, લગ્ન તો હોય ને, અમે ઘર બહાર લઈને બેઠા. હા હા હા, એટલે એમાં અમે લગ્ન હતા, આવ્યા હતા. કેમ નરેશભાઈ આ બાજુ કેમ તમે? અમે આવ્યા હતા, માતાજીની માનતા હતી અમારે. એક ફ્રેન્ડ છે ઓલા ભાઈ, આપણે અહીંયા જ રહેવાનું છે. આપણે તમારે કઈ ખાવું પીવું હોય તો અમારે ઘરે આવી શકો છો તમે. નહીં નહીં, પાકું પાકું. પણ અમારે જવાનું છે નળ સરોવર. અહીંથી કેટલું થાય? નળ સરોવર અહીંથી ને થાય છે 50-60 કિલોમીટર જેવું થાય છે. એવું છે એમ ને? તો ઓલા જગ્યા હોય તો હું તમારી ભેગું આવું તો હું તમને બતાવી દઉં. હા, જગ્યા તો છે, પણ અમે ટિકિટ ભાડું લેવું. ટિકિટ નહીં, પણ અમે તમારા ફોલોવર છીએ. હા, તો એક વખત સીએનજી પુરાવી દેજો. તો એમની 60 કિલોમીટર છે. હું તમને નળ સરોવર બતાવી દઉં. વ્યવસ્થિત છે બધું. આપણે અહીંથી જવાના ના કેટલા લે? તમે રિક્ષામાં જાવ તો કેટલા લે? રિક્ષામાં અમે જોયેલું છે, અમે અહીંના લોકલ છીએ ભાઈ. પણ તમે લોકલ હો તો ભલે લોકલ હો, પણ ગાડીમાં આવે તો ગાડીમાં પૈસા લાગે કે ન લાગે? લાગે, પણ એમ નહીં. મને આજ મોકો મળી જાય ને તમારી ભેગું આવવાનો ને. હા, તો એટલે જ તેને કામ કરો તમે આપણે ઈ તો બ્લોગના માધ્યમથી અમે બતાવીશું બેટા. અને છે ને અમે તમે ટિકિટ મને પ્રેમ ઉભરાઈ જાય કે નહીં વારે વારે, એટલે હું એવું માનું. ડિક્કીમાં પીડ્યો રે? નહીં, ડિક્કી નથી અમારે. ડિક્કીમાં સામાન જ હોય. અને આગળ બેહાડી 350 રૂપિયા જવાના અને 200 રૂપિયા આવવાના. હું કામ તોય ને એટલા બધા મારી પાસે ન હોય. અચ્છા અચ્છા, થોડાક રાખવાની. આ ઠેલો કેમ લઈને આવ્યા? તો ઓલા ભાઈ છે એને હાસવાનો. હું કામ કરું અહીંયા, 10 રૂપિયા આપે મને, ઠેલો હાસવાનો. અહીંયા બેઠો ગયો. હા હા, મંદિરમાં કોઈ આવે ને તો એમ કે મારો ઠેલો છે, હું 10 રૂપિયા હાસવી લઉં. મળી રહી મને. લે નહીં, માતાજી જોવે ને. માતાજી મારી હામાં બેઠા, પછી મારે જરૂર એમ કરે, હું એવું ન કરું. સાચી વાત છે. તો હું તમારા ઠેલા તમને ઉપાડી લાવો ને. હા, તે વાંધો નહીં. તો ઠેલાના અને એ બધા માઇનસ કરીને તો 200 રૂપિયા તો આપવાના રહે છે. આવતી પછી આજ સવારમાંથી બોણી જજી થઈ. આ મને 10 રૂપિયા ઠેલો આપીને જાય. હું નકર એમ તો 50, 100, 60, 150. તમે ગૂગલ પે વાપરીએ પછી કરી દેજો. અમારા નંબર ઉપર છે ને નંબર? પણ મારે નંબર તમારો આ ગૂગલ પે વાળો નંબર એ છે? હા હા, તો તમે આ તો મારો નંબર લઈ લો ને, એમાં QR કોડ સ્કેન કરજો. ઓકે ઓકે, આવી જાય અમારો. તો દોસ્તો, માતાના મઢે આવ્યા છીએ અત્યારમાં સવારમાં. અને માતાજીના દર્શન કરી હું આવું છું. હું આવું છું. એ મિત્રો હાલો, ઠેલો હાસવો છે. 10 રૂપિયા મળ્યા છે આજનું. સવારનો હું બ્લોગ બનાવું કે આપણે કેટલા ઠેલા હાસવા ને કેટલા આપણને મળ્યા છે. તો કાલનું તમે મારું કાઉન્ટર જોયું છે, 320 રૂપિયાનું જોતું. કાલ શનિવાર હતો, આજ રવિવાર. 320 છે ને, તો આજ તો ઉધરામાં નહીં આલે, રોકડામાં મારું લેણું હતું એટલું તો મારે સુકાઈ ગયું. 20 રૂપિયા વિધા, 300 રૂપિયા. તો દોસ્તો, કચ્છની કુળદેવી એટલે માં આશાપુરાના મઢે અમે આવી ગયા છીએ. અને તમે જોવો તે પ્રમાણે આ ખૂબ જ મસ્તીનું રહેવાની વ્યવસ્થા છે, બધી જ વ્યવસ્થા છે. આ એસી વાળા રૂમ છે, તમે જોઈ શકો. એસી વાળા છે. ત્યાં મેન ગેટ આવેલો છે. આ મંદિરની જે બાજુમાં મેન ગેટ છે. આ માતાજીનો મઢ છે. આ બાજુ પણ રહેવાની વ્યવસ્થામાં દોસ્તો ખૂબ જ સારી વ્યવસ્થા છે. આ બધી જ જગ્યાએ રહેવાનું છે. આની પાછળ પણ હજી એટલું જ લાંબુ છે. અને ખૂબ સરસ મજાની રહેવાની વ્યવસ્થા આમાં છે. કેમ કે લોકો દૂરથી આવે એટલે એના માટે પૂરતું શું કહેવાય કે લાંબો પલ્લો કાપીને એટલે એને રહેવું પડે. રાત રહે અને સારું લાગે એવડા લોકોને.
એટલા માટે ખાસ અહીં જુઓ A1 J2 એટલે મતલબમાં પૂરી ABCDના આખા બ્લોક બનાવેલા છે અને રહેવાની એકદમ મસ્ત વ્યવસ્થા છે. તમે પણ ક્યારેક આવો આશાપુરા માતાના મઢે તો અવશ્ય ચોક્કસથી માતાના મઢે આવો તો ચોક્કસથી તમે અહીંયા રાત રહી શકો. અમે રાતે મોડા આવ્યા હતા, 12:30 થઈ ગયા હતા. રાતે 12:30 પણ અમને ખોલી અને રૂમ આપી છે. ખૂબ સારી મસ્તીની વ્યવસ્થા છે. હજી થોડું ઘણું મંદિરની અંદર કામકાજ ચાલી રહ્યું છે. જે આ બધું તમે જોઈ શકો તે પ્રમાણે રિનોવેશન પણ થોડું ઘણું થઈ રહ્યું છે. આ તો હજી નવું નવું બને છે. ને આ છે માતાનો મઢ, જ્યાં માં આશાપુરા પોતે એના મઠમાં બિરાજમાન છે. તો આપણે જો કે મંદિરની અંદર તો ફોન લઈ જવાનો અલાઉડ નથી, અલાઉડ છે પણ વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. પણ આપણે નહીં લઈ જઈએ, વ્યવસ્થા દાશું, શાંતિથી દાશું. હું તમને બહારથી દર્શન કરાવી દઉં ધજાના. કહેવાય ને કે તમે ધજાના દર્શન કરી લો એટલે માતાજીના દર્શન થઈ ગયા. એવી જ રીતે માતાના મઠની ધજાના દર્શન કરી લો અને વિડીયોને કન્ટિન્યુમાં બના રહેજો. હજી આપણે નળ સરોવર પણ જવાનું છે. તો નળ સરોવર જઈને પછી આપણે મળીએ પાછા ફરી વખત સુરતમાં. और દોસ્તો કેટલા બધા લોકો, કેટલા બધા શ્રદ્ધાળુ લોકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો. અને ગાય માતા પણ અહીંયા જ છે અને લોકો દૂર દૂરથી આવે છે. તો દોસ્તો અહીંયા છે ગજાનન નાથ અને અહીંયા છે વાસળા દાદા. મંદિરની અંદર તો વિડીયો અલાઉડ નથી, બટ બહાર છે થોડોક, તો બહાર દર્શન કરાવું તમને. તો અમારે આ માસીને માનતા હતી. થઈ ગઈ પૂરી? પૂરી થઈ ગઈ માનતા માસી? હે પૂરી થઈ ગઈ. કેમ રહ્યું? સારું સારું દર્શન કર્યા, બધાને સુખ શાંતિ મળી, હરખ આવી ગયો. એમને માનતા કોણે પૂરી કરાવી? માનતા ત્યાં પૂરી કરાવી. બસ ને કેમ પણ એમ જ હોય તો ને. પછી તો કાંઈ નહીં, માતાજીને કહેજો, સારા આશીર્વાદ આપજો. ભગવાન માતાજીની સુખ શાંતિ સંપત્તિ કરજો, સારા આશીર્વાદ દેજો અને આરાવાના કરજો. હા હા, વાહ વાહ. વાહ વાહ. માસી પણ બોલ કર્યા જ કરે. માસીને બહુ બોલતા આવડે. બોલતા તો આવડે જ ને. માને દર્શને આવ્યા. દર્શને, હા વાહ. પેલા આશાપુરા આવ્યા, પેલા કચ્છમાં ગયા હતા મોરાગઢ. કેટલા વર્ષથી માનતા હતી માસી? માનતા હતી લગભગ 10 વર્ષ હતા. 10 વર્ષથી માનતા હતી. 10-15 વર્ષ હતા. હવે પૂરી છે, બધા ગામમાં જઈ આવ્યા. વાહ વાહ. ને પૂરી કરાવનાર ને હું આશીર્વાદ હું આપજો? એને તો હું મોટા ઝાઝા કરીને આશીર્વાદ આપું. વાહ વાહ. ભગવાન સુખી રાખે અને તમામ આશા પૂરી થાય. વાહ વાહ. થેન્ક યુ. તો દોસ્તો આ છે મારા દોસ્તારના મમ્મી. એમની માનતા હતી 15 વર્ષથી, તો 10-15 વર્ષથી માનતા હતી. કપડા નથી પહેરતા, તમે જોઈ શકો. તો એ પૂરી થઈ ગઈ છે. બહાર જઈને આપણે હવે તમને વધારે આગળ બતાવીએ. દોસ્તો તો ગાડીની અંદર થોડુંક CNG છે, એમ તો નથી, એવું નથી, પણ એમ શું કે થોડુંક પુરાઈ લે, કેમ કે અહીંયા બહુ ઓછા CNG પંપ છે. અને અત્યારમાં આવ્યું છે 350નું. અત્યારમાં જવાનું છે મારે નારાયણ સરોવર. મેં આગળ કીધું હતું નર સરોવર, પણ એ ના નથી, સુરેન્દ્રનગરમાં આવ્યું છે. સોરી, એ મારા શબ્દ હું પાછા ખેંચી લઉં છું. અને આ ભાભા વૈશ્ય આંટા મેરા કરે. શું નામ છે તમારું? મારું નામ ગદ્દુભાઈ. તમારું શું હતું? માનતા હતી? માનતા ક્યાંની માનતા હતી? મોરાગઢ હા, સમયમાં આશાપુરામાં. બરોબર. પૂરી થઈ ગઈ? હા, પૂરી થઈ. કાંઈ કેવું છે? હવે નરેશભાઈનો આભાર માનું છું. હા કેટલો ખર્ચો કર્યો અને એને ઘણો સપોર્ટ આપ્યો ને ગાડી એની લઈને આવ્યા છીએ અમે. હા પોતે મારવા મેં. તો આ યોગેશભાઈ છે, ગાડી હાંકવા વાળા ભાઈ છે. હેરખું હો, વ્યવસ્થિત. પગાર આપજો ટાઈમ. હા ઉપાડ જ આપવાનું છે, પગાર ક્યાં આપવાનું છે? ઉપાડે જેટલો આપો ને પગાર પ્લસ થઈ જાય. કિલોમીટર છે કે? ઓર દોસ્તો નારાયણ સરોવર કોટેશ્વર થોડુંક જ દૂર છે. મિત્રો 25 કિલોમીટર જેવું છે. અને હવે જઈએ છીએ અમે. 23 મિનિટ બતાવે. 23 મિનિટનો રસ્તો છે એમ કહે છે. અને આવો કાંઈક બહુ મસ્ત મજાનો રોડ છે આ બાજુ. એમ રોડ સારો છે, અમુક જગ્યાએ થોડો ખરાબ છે. તમે ક્યારેક આવો, ઘરની ગાડી હોય તો વધારે અહીંયા સારું પડે, કેમ કે અહીંયા પછી તમે શું કહેવાય કે તમને કોઈ વાત વાહન ન મળે નાનું મોટું. રિક્ષામાં જવું, એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, અથવા અંદર જવું, મેઇન રોડથી પછી થોડું ઘણું અંદર પણ જવું પડતું હોય છે. એટલે
અને રોડ થોડા બહુ વ્યવસ્થિત સારા છે, પણ ક્યારેક ક્યારેક વચ્ચે બમ્પ મૂકેલા છે, એટલે પછી ઓલા રાતે ખાસ ધ્યાન રાખો. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં કેમ ગાડી ઉલ્લે એટલી બધી તો ન ઉલ્લે, પણ અડધા ફૂટ જેવી નોર્મલ અડધા ફૂટ જેવી ઉડે એટલે થોડુંક નુકસાન કરે આવી રીતે. પણ હવે કાંઈ વાંધો નહીં. ઓર દોસ્તો, અમે જઈએ છીએ નારાયણ સરોવર અને વચમાં ગૌ માતા આવી જાય છે. તમે જોઈ શકો ઘણી બધી ગાવો છે અને એને એક હરખા હિંગળા છે. તમે જોઈ શકો. સીતારામ દાદા. જય દાદા, જય દાદા, જય દાદા, જય દાદા, જય દાદા, જય દાદા. આના ટેમ્પો આવે. કેટલી કેટલી ગાવું છે? 1000 ગાવું છે. બધી દોવા દે કે? હા હા, વાહ વાહ. અમારું સુરત. સુરત. હા, ચોક્કસ ચોક્કસ. નહીં ગાય ની સામે દયા કરવાની ને. ગાય આપણી માતા છે દાદા. ઓર દોસ્તો, તમે જોઈ શકો સમુદ્રી દર્શન નારાયણ સરોવર કોટેશ્વર. ફાઇનલી અમે પહોંચી ગયા છે નારાયણ સરોવર કોટેશ્વર અને જોઈએ ખૂબ જ મસ્ત એવું છે વ્યૂ આખો. એક વખત તમારી પાસે જો ટાઈમ હોય તો અવશ્ય આવજો. વચ્ચે રોડ છે અને તમે જોઈ શકો બે બાજુ પાણી છે, આખું સરોવર છે મસ્ત એનું. દોસ્તો, અમે કચ્છી દાબેલી, કચ્છની પ્રખ્યાત કહેવાય કચ્છી દાબેલી છે ને, તો જોઈ શકો. મેં કીધું ટેસ્ટ કરીએ કેવો આવે છે. એક ફેર આમાં ચટણી નહીં આવે? માસી એમ જ તે કોરી જ ખાવાની? કોરી જ ખાવાની. વાહ. તો આવી કંઈક કચ્છી દાબેલી હોતી હોય છે. આપણે બધા સુરતમાં ને અલગ અલગ સિટીમાં જે દાબેલી આવે, જે બધા કહે ને કચ્છી દાબેલી, કચ્છી દાબેલી, તો કચ્છી દાબેલી ઓરિજિનલ કચ્છમાં આવીને ખાવ તો આવી ખબર પડે કે આવી આવે. કચ્છી દાબેલી ગરમ ના કરવાનું, ઠંડી ખાવાનું મજા આવે. હે? ઠંડી ખાવાનું મજા આવે કચ્છી દાબેલી. ગરમ ના કરે, ઠંડી ખાવાની મજા આવે. ઠંડી ખાવાની મજા આવે. વાહ, સરસ. તો દોસ્તો, આ મંદિર છે મુખ્ય મંદિર ત્રિવિક્રમ રાયજીનું, અને આ બાજુ છે નારાયણ સરોવર તરફ જવાનો રસ્તો. મંદિર બહુ મસ્ત છે, તમે જુઓ તે પ્રમાણે. ભગવાન ઘણું બધું પબ્લિક છે. અહીંનો પહેરવાશ અલગ છે આખો. અહીંથી ઉપરથી ત્યાં નારાયણ સરોવર જવાય છે. નારાયણ સરોવર જવા માટે ક્યાં જવાનું યોગેશભાઈ? અહીંયા બતાવે છે, અહીંયાથી ઉપર જવાનું. તો કેવો રસ્તો કેવો છે? જો આવી રીતે હાલીને જવાનું. તેનું હાલ્યા જાય છે ને, ત્યાંથી કંઈક જવાનું છે આગળ. નીચેથી પણ જવાનું છે. તો નારાયણ સરોવર નીચેથી જવાનો રસ્તો. અહીંયા રસ્તો 3 રસ્તા છે ટોટલ. 3 રસ્તા અહીંયા નીચેથી, હા, એક ઉપરથી અને એક સાઈડમાં રાઈટ સાઈડથી. વાહ. અહીંયાથી આગળ છે ને એક કોટેશ્વર મંદિર છે. તો તમે પણ કચ્છ ભુજ બાજુ આવો તો અવશ્ય આવજો. નારાયણ સરોવર બહુ જોવા મસ્ત લાયક મંદિર છે. ભગવાન વિષ્ણુનું મંદિર છે, નારાયણ ભગવાનનું. ખૂબ જ સરસ મંદિર છે અને એના દર્શનનો લાવો તમને મળે. અને આ પણ એક મંદિર છે દ્વારકાધીશ. દ્વારકાધીશ અને આવું મંદિર છે કંઈક બહુ જ પૌરાણિક મંદિર છે. ગોવર્ધનનાથ.
અહીંયા છે સાક્ષી ગોપાલ. તો આ છે સાક્ષી ગોપાલ અને આ બાજુ છે લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મીનારાયણ. તમે માછલીઓ જોઈ શકો. અને આ આખું છે નારાયણ સરોવર. તમે જોઈ શકો દોસ્તો, ખૂબ જોવા જેવી સ્થળની જગ્યા છે, યાત્રાધામ છે ને લોકો ઘણા બધા લોકો દૂર દૂરથી અહીંયા આવે છે જોવા માટે. ખૂબ સારું લાગ્યું. ખૂબનું અહીંયા વાતાવરણ એકદમ શાંત છે બધું જ, ને તમે જોઈ શકો તે પ્રમાણે. વાહ! તો આ છે કંઈક નારાયણ સરોવર આવું. અને અહીંયા છે ભગવાનનું મંદિર, આખું એકદમ કિલ્લા સાથે મસ્તીનું જોઈ શકો તમે. અહીંયાથી આવવાનો રસ્તો છે, ઉપરથી પણ તમે જોઈ શકો એવી રીતના આખી વ્યવસ્થા કરેલ છે. પહેલાં જે નાના નાના બાંખા છે એમાંથી તમે જોઈ શકો. આ બાજુ નારાયણ સરોવર છે, તમે જોઈ શકો. તો દોસ્તો અહીંયા મસ્ત સરસ રાસ લે છે. તમે જો આ આખો કચ્છી ડ્રેસ છે. હા, હું બોલવાનું દાદી? જન્મ મરમ મળે કેમ? હા, અમારા ગરુ છે રાધિકાદાસ. હે, હા, ઈ રાખે તેમ રહેજો. અમારા પરસોત્તમ ગરુ કે ઈ પદ સાચો ભારી. બરોબર. સમજ્યા? હા હા. તમે ક્યાં આઈના? અમે રતનારના. રત્નારના કચ્છમાં જ આવ્યું? હા, કચ્છના. તમે? અમે સુરતથી. છે એટલે ગુજરાતના થયા ને? હા, ગુજરાતના. એમ સૌરાષ્ટ્રના. બરાબર. બરોબર. આમ મવા બાજુ ભાવનગર સાઈડ. છે અમે રતનારના જ ગામ. હા હા. માસ્ટર પછી આ જે ભાઈ. આ ડ્રેસ છે ઈ ક્યાં કચ્છનો જ છે? આ ડ્રેસ. હા હા, આ ડ્રેસ હા, છે હા, કચ્છનું જ. કચ્છનું જ. કચ્છનું અમારા આખા કચ્છમાં આવો જ હશે. હે. આહિર આહિર યાદવ. યાદવ. અમે આહિર છીએ. અમે આહિર છે. હા, અમે પરાથરિયા આહિર. અમે પંચોરી છીએ. એ આ બધા આહિર જ ત્યાં. હા, એ બધા આહિર જ કહેવાય. પછી વहाँ ગોકુળ મથુરા ભાગ્યા એટલે જ્યાં જ્યાં રહ્યા વચ્ચે આયા રહ્યા. હા અલગ અલગ થયા. હા. લ્યો એક ગીત ગાઈ નાખો હારું. ગીત ગાઈએ? હા. ભલે ખમો આવો. હા. ધવ સામ સુમીર દુઃખ હારી આપો મેળો શ્રી ગિરધારી. ઓ ધવ સામ સુમીર દુઃખ હારી આપો મેળવીને શ્રી ગિરધારી. નસી જોગની નસાયા મને નથી ચાહે નિર્ગુણ જોવાની. નથી જોગની નસાયા મને નથી ચાહે નિર્ગુણ જોવાની. મોહન વીરે મુખવાણી લીધા પ્રેમ રે માતાણી. ઓ ધવ સામ સુંદર દુઃખ હારી આપો મેળવી શ્રી ગિરધારી. નથી સમરણ ખાવા પીવાનું, નથી માન ભગનિંદ્રાનું, નથી સમરણ ખાવા પીવાનું,
મળવાની ત્યારે મળશે ઉદ્ધવ કહોવાણી કયા સા કૃષ્ણ મળવાની ત્યારે મળશે ઉદ્ધવ કહોવાણી ઉદ્ધવ શ્યામ સુંદર દુઃખ હારી આપ મેળવી શ્રી ગિરધારી વાહ મસ્ત મસ્ત વાહ શું નામ બ્લોગનું શું નામ નરેશભાઈ હાલે આ માસી રાસ લેવા મળ્યા છે માનુ માસી અમે આવ્યા હતા નારાયણ સરોવર અને બધા અમારા આહિર પરિવારના બહેનો મળી ગયા, સમાજના બહેનો મળી ગયા અને એમનો તમે ડ્રેસ યુનિફોર્મ જોઈ શકો, ખૂબ જ સરસ છે, જૂનો છે. હે કેટલી ઉંમર છે દાદી તમારી? 62 વર્ષ. ઓહો 62 વર્ષ. અને તમે જોઈ શકો બધાય મસ્ત મજાનો રાસ લે છે અને પૌરાણિક જે ગીત છે એ ગીત ગાઈ રહ્યા છે. તો ખૂબ આનંદ થયો, બધાને મળીને ખૂબ સારા આશીર્વાદ આપ્યા. અને તમે પણ જો આ બાજુ આવો તો અવશ્ય એક ફેરું મંદિરની મુલાકાત લેજો અને અહીંના લોકો સાથે વાતચીત કરજો. ખૂબ જ સારા છે, પ્રેમાળ લોકો છે બધાય અને બધાય શું કહેવાય પ્રેમથી સાથે મળીને રહી છે. તો બસ કન્ટિન્યુ બ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બોલો દ્વારકાધીશની જય. और दोस्तों અહીંયા પ્રસાદની પણ સુવિધા છે, તમે જોઈ શકો તે પ્રમાણે બધા લોકો પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયાથી એક થાળી લેવાની. और दोस्तों અમે આવી ગયા છે કોટેશ્વર મહાદેવ મંદિર અને તમે અહીંયા જે સમુદ્રનો વ્યૂ છે એકદમ એક નંબર વ્યૂ છે, તમે જોઈ શકો તે પ્રમાણે. આ મંદિર છે કોટેશ્વર મહાદેવ મંદિર અને આ જે છે એ જે છે સમુદ્ર. વાહ, બહુ જ મસ્ત કિનારો છે આખો એકદમ અને વ્યૂ પણ બહુ મસ્ત આવી રહ્યા છે. અને આ છે કોટેશ્વર મહાદેવ મંદિર. હવે આપણે મંદિરમાં જઈએ, ભગવાન શિવના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ અને જોઈએ ત્યાં આપણને કેમેરો અલાઉડ છે કે નહીં, તો હું તમને પણ દર્શન કરાવીશ. અને દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તમે જોઈ શકો તે પ્રમાણે આ બાજુ હિંગરાજ માતાનું મંદિર છે ને આ બાજુ શિવ મંદિર છે. તો પહેલાં આપણે આ બાજુ જઈશું શિવ મંદિર મહાદેવના દર્શન કરવા માટે. શિવ મંદિર છે મહાદેવ. તો આ છે મહાદેવ મંદિર, તમે પાસે જોઈ શકો કોટેશ્વર મહાદેવ મંદિર અને સામે છે મસ્ત એવો સમુદ્ર. વાહ, ખૂબ જ મસ્તીનો નજારો છે અને આવ્યા જેવું છે, લોકો દૂર દૂરથી આવે છે. તો દોસ્તો ફાઇનલી કોટેશ્વર મહાદેવના દર્શન કરી અને હવે અમે જવાના છીએ સુરત તરફ. અને અત્યારે વાગી જશે બપોરનો 1 અને હવે જશું સુરત ધીરે ધીરે. અને ખૂબ જ મજા આવી કચ્છભુજમાં, બધા માતાજીના દર્શન કર્યા. આશાપુરામાંના માતાનો મઢ, મોમાયમાએ, મોરાગઢ. તો ખૂબ આનંદ થયો અને ઘણા લાંબા સમયથી માનતા હતી તો એ સંપૂર્ણ પૂરી થઈ અને હવે અમે જઈશું સુરત ડાયરેક્ટ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો અત્યારમાં અમે હવે છે ને 6:45 થયા છે અને યોગેશભાઈ ડ્રાઇવિંગ સંભાળી લીધું છે. અત્યાર સુધી હું ગાડી હાંકતો હતો અને અમે ઘણો બધો પલ્લો કાપી નાખ્યો છે. માત્ર અને માત્ર હવે અમારે રહ્યો છે 450 જેવો, 450 થી 500 કિલોમીટર જેવાનો પલ્લો કાપવાનો છે. એટલે સુરત પહોંચી જઈશું. રાતે બહુ મોટી રાતે પહોંચવાના છીએ પણ ધીમે ધીમે આંકી છીએ, કેમ કે ઉતાવળ આપણે કાંઈ છે નહીં અને ઉતાવળ હાઈવે ઉપર કરાય નહીં. તો પછી ધીમે ધીમે આંકી છીએ ગાડી અત્યારમાં. અને અત્યારમાં અમે હમણાં
પહોંચી જશે ઓલું કેવું સામિયારી સામખલિયાલા સામખલિયાલા એવું કંઈક આવે સામખિયાળી ત્યાંથી ને ડાયરેક્ટ પછી અમદાવાદ રાજકોટ વાળો રોડ પકડી લેવાના છે અને ત્યાંથી જશું અને હારે મારી હારે જવો તમે જોઈ શકો ટ્રેન જાય છે ને ક્રૂડ ઓઇલ હોતું હોય છે એવું કહે છે આ બધા મને તો ખબર નથી પણ જઈ રહી છે અને તે રોડ અને ટ્રેનનો પાટો બે સાથે જ છે આજુબાજુમાં તો સરસ મજાની ટ્રેન જઈ રહી છે અને તમે જોઈ શકો આ રોડે વધારે પ્રોબ્લેમ હોય તો ખટારા વાળાનો કેમ કે કંડલા પોતે બધું ટ્રાન્સપોર્ટેશનનું બહુ વધારે હોતું હોય છે એક દેશમાં બીજા દેશમાં સ્ટીમર જતું હોય તો એમાં બધો માલ સામાન પોગાડવો લાવવો લઈ જાઓ એવી રીતનું હોતું એટલે હવે જઈએ છીએ સુરત જઈએ છીએ અને કંઈ નક્કી ન કે અમે ન પણ જઈએ અથવા છેલ્લી બીજે પણ કંઈ જઈએ તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો और दोस्तों અમે આવી ગયા છીએ પીપી સવા ભગતની જગ્યાએ અને રામદેવ પીરના દર્શન કરીએ છીએ તમે જોઈ શકો મંદિર કેટલું સરસ છે તો એક ફેરો કોમેન્ટમાં જય રામદેવ પીર લખી નાખજો દોસ્તો જય રામદેવ પીર આ છે સવા ભગતની ફૂલ સમાધિ અને એમના શરણો અને આ એમની સાથે જે પણ હતા ઝબુભાઈની ફૂલ સમાધિ છે પછી આ બહાર જમનામાની ફૂલ સમાધિ છે પછી આ ગોદાવરી માની ફૂલ સમાધિ છે પછી પરમ પૂજ્ય ગુરુ શ્રી બળદેવજી દાસ મહારાજની ફૂલ સમાધિ છે તો આવું કંઈક આનું મહત્ત્વ છે એટલે અહીંયા રાધા કૃષ્ણનું મંદિર છે તમે જોઈ શકો